અને ખોડિયાલમાં રાજી થાય ને અને તને લાગે ને કે મારો દીકરો એકદમ હારો થઈ ગયો અને એના જીવનમાં પરિવર્તન થયું તો યાદ રાખજે મને ચાંદીની તલવાર હાલવા આપજે, હું મેલડી છું. જો યાદ રાખજે હું અહીં બેઠી હોય કે દરિયાના પાર બેઠી હોય, હું મોજેલી મેલડી છું ગમે ત્યાં બેઠી હોય, હું 7 દરિયા પાર બેઠેલી હોય ને અને તને તું મને હાલવા આવે ને હું આવી રીતે ના બેઠેલી મળું અને હું પરદેશમાં બેઠી હોય ને તો મને હમણાં મેલડીને ચાંદીની તલવાર હાલવા આવજે, તારા દીકરાને કોઈ દર કોઈ નહીં થાય, હું મેલડી બોલું છું. આપા આવી પડે કે નહીં? તો યાદ રાખજે હું પરીક્ષા લઈશ જે દાડે તું મળવા આવે અને હું 7 દરિયા પાર બેઠેલી હોય, હું પરીક્ષા લેવા વાળી મેલડી છું, ઉતરવું પડે. મેં તને શું કીધું? તું જે શ્લોક બોલ્યો, તે જે વચન કર્યા, જે પ્રવચન તે કર્યું ભગવાન માતાજીનું, તો તું બહુ ભક્તિભાવ વાળો કહેવાય. પણ તારી ભૂલ ક્યાં કે તે તારા બાળકને કોદાળો કીધું નહીં કે બેટા આપણી 2 માતા થાય છે, એક સફેદ કમળ પર બેહનારી માતા છે બ્રહ્માણી, એની બાજુમાં એક ખોડિયાલ માતાનો દીવો થાય છે, તારી પેટીમાં 2 દીવા થાય, કોદાળ તારા દીકરાને 2 દીવા બતાવ્યા નહીં. પટેલા દુઃખી થયો આપણે રાજપરાની ખોડિયાર બોલતી હોય અને શંખલપુરની બહુચર ગાતી હોય તો આને કહું છું કે દર રવિવારનો તાર દીકરાને ખોડિયારનો ઉપવાસ કરાવજે. કયા દેશમાંથી આયા છો? કેનેડા. હા, એ પરદેશી દેશમાંથી એનો દીકરો આવ્યો, દુઃખી થઈને આવ્યો. આ દુનિયામાં કોઈ હાથ ચાલતું નથી, પકડતું નથી, પણ ખોડિયાલે પકડ્યો. મરતી મેલડી બોલું છું. મારણે એટલી શરત રહી કે તારો દીકરો હારો થઈ જાય, પણ વચન તો એટલો છે કે જીવ જાગે ત્યાં સુધી દર રવિવારે ખોડિયાલમાંનો ઉપવાસ કરવાનો આ દીકરાએ. અને સુખડીને શ્રીફળ ધરાવન પછી અનાજ મોઢામાં નાખજે અને તાર દીકરામાં પરિવર્તન આવી જાય ને તને લાગે ને કે કોક માતા મળી ત્યાં કળિયુગમાં મારા દીકરાને નવું જીવન આપ્યું છે, તો હું પરદેશમાં કોઈ પણ ખૂણામાં બેઠી હોય મને ચાંદીની તલવાર હાલવા આવજે, હું મેલડી છું. તારું મારું વચન રહે. જુગ જાય વચન જાય. જો જુગ જતો રે મારું વચન ના જાય. પટેલ અને સમજાવજે. જો મેં પૈસા માંગ્યા નથી ને પૈસા તો મારા હાથનો મેળ છે, જાવું એના લાખપતિ કરોડોપતિ ખરબોપતિ અરબોપતિ બનાવી દઉં અને જાવું કે ભાઈ ટણી વાડો છે તો હેણ બધું મૂકીને ભગવાનના ઘેર ઉપાડ. એટલા દુખિયારું પડી. આ દુઃખ વાળું કહેવાય. એક આશા લઈને આયા. આશા હોય ને તને આશા હતી ને મારો દીકરો સારું ભણી ગણી ડોક્ટર બના, તો મેં તને કીધેલું મારો દીકરો જા ખોડે ખંજેરી લીધો છે તો તારો દીકરો ડોક્ટર થયો, બધું સારું થયું ને તારા ઘરમાં. મેં મારા પાસે લીધા એટલા ને, પણ તમે તમારા દીકરાને ભક્તિ નહીં બતાવતા, એમાં હું શું કરીશ? એટલે ખોડિયાલ અને બ્રહ્માણી 2 નારાજ છે. ઉતરે છે મગજમાં? મળી તો હું મળી, નહીતર જો બધા આવે છે જાય છે, કોઈ નહીં. જ્યાં તમારે જવું હોય ત્યાં જાઓ. છેલ્લે હું મેલડી જ છું. એટલે ખોડિયાલ માની ભક્તિ કરાવજો, બ્રહ્માણી માને સફેદ કમળ આપજો, સફેદ કમળનો હાર પહેરાવજો. અને ખોડિયાલમાં રાજી થાય ને અને તને લાગે ને કે મારો દીકરો એકદમ હારો થઈ ગયો અને એના જીવનમાં પરિવર્તન થયું તો યાદ રાખજે મને ચાંદીની તલવાર હાલવા આપજે, હું મેલડી છું. જો યાદ રાખજે હું અહીં બેઠી હોય કે દરિયાના પાર બેઠી હોય, હું મોજેલી મેલડી છું ગમે ત્યાં બેઠી હોય, હું 7 દરિયા પાર બેઠેલી હોય ને અને તને તું મને હાલવા આવે ને હું આવી રીતે ના બેઠેલી મળું અને હું પરદેશમાં બેઠી હોય ને તો મને હમણાં મેલડીને ચાંદીની તલવાર હાલવા આવજે, તારા દીકરાને કોઈ દર કોઈ નહીં થાય, હું મેલડી બોલું છું. આપા આવી પડે કે નહીં? તો યાદ રાખજે હું પરીક્ષા લઈશ જે દાડે તું મળવા આવે અને હું 7 દરિયા પાર બેઠેલી હોય, હું પરીક્ષા લેવા વાળી મેલડી છું, ઉતરવું પડે. મેં તને શું કીધું? તું જે શ્લોક બોલ્યો, તે જે વચન કર્યા, જે પ્રવચન તે કર્યું ભગવાન માતાજીનું, તો તું બહુ ભક્તિભાવ વાળો કહેવાય. પણ તારી ભૂલ ક્યાં કે તે તારા બાળકને કોદાળો કીધું નહીં કે બેટા આપણી 2 માતા થાય છે, એક સફેદ કમળ પર બેહનારી માતા છે બ્રહ્માણી, એની બાજુમાં એક ખોડિયાલ માતાનો દીવો થાય છે, તારી પેટીમાં 2 દીવા થાય, કોદાળ તારા દીકરાને 2 દીવા બતાવ્યા નહીં. પટેલા દુઃખી થયો આપણે રાજપરાની ખોડિયાર બોલતી હોય અને શંખલપુરની બહુચર ગાતી હોય તો આને કહું છું કે દર રવિવારનો તાર દીકરાને ખોડિયારનો ઉપવાસ કરાવજે. કયા દેશમાંથી આયા છો? કેનેડા. હા, એ પરદેશી દેશમાંથી એનો દીકરો આવ્યો, દુઃખી થઈને આવ્યો. આ દુનિયામાં કોઈ હાથ ચાલતું નથી, પકડતું નથી, પણ ખોડિયાલે પકડ્યો. મરતી મેલડી બોલું છું. મારણે એટલી શરત રહી કે તારો દીકરો હારો થઈ જાય, પણ વચન તો એટલો છે કે જીવ જાગે ત્યાં સુધી દર રવિવારે ખોડિયાલમાંનો ઉપવાસ કરવાનો આ દીકરાએ. અને સુખડીને શ્રીફળ ધરાવન પછી અનાજ મોઢામાં નાખજે અને તાર દીકરામાં પરિવર્તન આવી જાય ને તને લાગે ને કે કોક માતા મળી ત્યાં કળિયુગમાં મારા દીકરાને નવું જીવન આપ્યું છે, તો હું પરદેશમાં કોઈ પણ ખૂણામાં બેઠી હોય મને ચાંદીની તલવાર હાલવા આવજે, હું મેલડી છું.
તારું ને મારું વચન રહે. હા, માં. જુગ જાય વચન જાય. જો જુગ જતો રે મારું વચન ના જાય પટેલ, અને સમજાવજે. જો મેં પૈસા માંગ્યા નથી ને પૈસા તો મારા હાથનો મેળ છે, જાહું એના લાખપતિ ને કરોડોપતિ ને ખરબોપતિ ને અરબોપતિ બનાવી દઉં, અને ચાહું કે ભાઈ ટણી વાડો છે તો હેડ બધું મૂકીને ભગવાનના ઘેર ઉપાડ. હા હા માં. એટલા દુખિયારું પડી, આ દુઃખ વાળું કહેવાય. એક આશા લઈને આયા, આશા હોય ને, તને આશા હતી ને મારો દીકરો હારું ભણી ગણીને ડોક્ટર બના, તો મેં તને કીધેલું તારો દીકરો જા ખોડે ખંજેની લીધો છે, તો તારો દીકરો ડોક્ટર થયો, બધું સારું થયું ને તારા ઘરમાં. મેં મારા પાસે લીધા એટલા ને, પણ તમે તમારા દીકરાને ભક્તિ નહીં બતાવતા, એમાં હું શું કરીશ? સાચી વાત માં. એટલે ખોડિયાલ અને બ્રહ્માણી બે નારાજ છે. ઉતરે છે મગજમાં? હા હા માં. મળી તો ઉમળી, નહીતર જો બધા આવસન જાય છે, કોઈ નહીં. જ્યાં તમારે જવું હોય ત્યાં જાઓ. છેલ્લે હું મેલડી જ છું. હા માં. એટલે ખોડિયાલ માની ભક્તિ કરાવજો, બ્રહ્માણી માને સફેદ કમળ આપજો, સફેદ કમળનો હાર પહેરાવજો.